આજે ફાગણ સુદ પૂર્ણિમા એટલે કે હોળીનો પવિત્ર તહેવાર. હોળીના પર્વ નિમિત્તે કરાતું હોલિકા દહન આપણી અંદર રહેલી નકારાત્મક ઉર્જાનું દહન કરવાનો સકારાત્મક સંદેશ આપે છે. ત્યારે આ વખતે હોલિકા પૂજન અને દહનનું શુભ મુહૂર્ત આ પ્રમાણે છે. આ વખતે હોળી પર ભદ્રાનો પડછાયો રહેશે. ભદ્રા 13 માર્ચે સવારે 10:35 શરૂ થશે અને રાત્રે 11:28 સુધી ચાલશે. દરમિયાન ભદ્રા પૃથ્વી પર રહેતી હોવાથી ભક્તોએ હોળી પૂજા અને દહન વખતે વિચાર કરવો જરૂરી છે. આવી સ્થિતિમાં જ્યારે મુખનો સમય ન હોય ત્યારે હોળીનું પ્રાકટ્ય કરી શકાય. જેથી આ વર્ષે હોળી પ્રાકટ્યનું શુભ મુહૂર્ત તારીખ 13 માર્ચ 2025 ગુરુવારના રોજ સાંજે 6:50 થી 8:10 સુધી રહેશે. હોળી પ્રાકટ્ય સાથે ભક્ત પ્રહલાદની કથા જોડાયેલી છે. અસુરરાજ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ શ્રીહરિ નારાયણનો પ્રખર ભક્ત હતો. તેની હરિભક્તિથી નારાજ પિતા હિરણ્યકશિપુએ પોતાના જ પુત્રને મારવાના ઘણા પ્રયાસ કર્યા. હિરણ્યકશિપુની બહેન હોલિકાને વરદાનમાં એવું વસ્ત્ર મળેલું જેને ઓઢવાથી તેને આગ, અસ્ત્ર, શત્રુ, આફત સામે અભેદ સુરક્ષા મળે. આ વરદાનનો લાભ લઈ હિરણ્યકશિપુએ દીકરા પ્રહલાદને લાકડાના ઢગલા પર બહેન હોલિકાના ખોળામાં બેસાડ્યો અને આગ ચાંપી. શ્રીહરિની કૃપાથી હોલિકાનું વસ્ત્ર ઉડી ગયું ને તે બળીને ભસ્મ થઈ ગઈ તો ભક્ત પ્રહલાદ હેમખેમ અગ્નિમાંથી બહાર આવ્યો. આ કારણે દર વર્ષે ફાગણ સુદ પૂનમના રોજ હોલિકા દહન મનાવવામાં આવે છે. સામાન્ય રીતે કંકુ, ચોખા કે પછી કોઈ પ્રસાદી રૂપી વસ્તુ હોળીની જ્વાળામાં પૂજન અર્થે મુકાય અને જલધારા વડે હોલિકાની પ્રદક્ષિણા કરાય છે. પ્રસાદ રૂપે ખજૂર, ધાણી, ચણા, એલચી, ઘૂઘરી, પતાસા, લાપસી પણ અર્પણ કરી શકાય. હોળીની પ્રદક્ષિણા કરવાથી માનસિક ચિંતા ઘટે છે અને આયુ આરોગ્ય સારું રહે છે. હોળીની જ્વાળા કઈ દિશામાં જાય છે તેના આધારે જાણકાર લોકો ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના કે શુભાશુભ ઘટનાઓનો વર્તારો કરતા હોય છે.